વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયશ્રી, જે ગુર્જર પ્રદેશના રાજા હતા, તેમને માલવાના રાજા યશોવર્મનને યુદ્ધમાં પરાજિત કરીને માલવા પર વિજય પ્રાપ્ત કરી હતી. માલવા પર વિજય પ્રાપ્ત કરતા તેમના હાથમાં માલવાની તમામ ધન સંપત્તિનો ગ્રંથાગાર આવ્યો હતો. એક વખત તે ગ્રંથાગારનું નિરીક્ષણ કરતા સિદ્ધરાજ જયશ્રીના હાથમાં સરસ્વતી કંઠપુરાણ નામનું પુસ્તક આવ્યું. તે પુસ્તકની કીર્તિની જાણ થતાં તેમને વિચાર આવ્યો કે જે રીતે આ પુસ્તકના રચયિતા રાજા ભોજની કીર્તિ છે, તે રીતે મારે પણ એવું કંઈ કાર્ય કરવું જોઈએ કે મારી પણ કીર્તિ થાય. જેથી તેમણે તેમની તમામ સમસ્યાઓ જૈન મુનિ આચાર્ય હેમચંદ્રાચાર્યને વર્ણવી. હેમચંદ્રાચાર્યએ દેશ દેશાંતર ભ્રમણ કરી 1,00,000 શ્લોકોવાળું એક ગ્રંથની રચના કરી. તે ગ્રંથ એક વિશિષ્ટ ગ્રંથ હતો, કારણ કે તેમાં અભિદદાન ચિંતામણી નામનો શબ્દાનુકોશ, ચાલુક્ય વંશોકીર્તિ નામનું મહાકાવ્ય, કાવ્યાનુશાસન નામનું અલંકાર શાસ્ત્ર એવં છંદાનુશાસન નામનો એક ગ્રંથ હતો. આવા મહાન ગ્રંથની રચના કરનાર સંસ્કૃત સાહિત્યના આકાશમાં સૂર્યની માફક